ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામમાં થયેલી ગરફોડ ચોરીનો પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે। પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર ટોળકીના 2 સભ્યો સાથે સોનું ખરીદનાર સોનીને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 19 તોલા જેટલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે આરોપી વિજય પલાસ, નિકેશ પલાસ અને ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલકુમાર અમરતલાલને ઝડપી લઈને 15 લાખથી વધુનું સોનું રિકવર કર્યું છે। સારણ ગામમાં 3 જુલાઈની રાત્રિ દરમિયાન બારી તોડીને ઘરમાં ઘૂસેલા ચોરોએ 20.85 લાખના સોના ચાંદીના દાગીના તથા 10 લાખની રોકડ મળી કુલ 30.85 લાખની ચોરી કરી હતી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરા પોલીસ પીઆઈ એસડી કુલતરિયા અને ભરૂચ એલસીબીએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં દાહોદના ગરબાડા વિસ્તારની ટોળકી સંડોવાઈ હોવાનું ચોક્કસ બાતમી મળી હતી, જેથી પોલીસે વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામે દરોડા પાડી ચોરીના મુખ્ય આરોપી વિજય દીપાભાઈ પલાસને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં વિજય અન્ય સાગરીતો સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત આપી હતી। વિજય પલાસની પૂછપરછ બાદ આરોપી નિકેશ જવસિંહ પલાસ અને દાગીના ખરીદનાર અનિલકુમાર અમરતલાલ સોનીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। સોનીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના ઓગાળ 190 ગ્રામની સોનાની લગડી બનાવી હતી। ત્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપી અરવિંદ મડિયા મેણા અને શિવરાજ ધાડકા પલાસ બંને દાહોદના આમલી ખજુરિયાના નિવાસી હોવાનું સામે આવ્યું છે। બંનેને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। સૈફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ વાગરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।